મહાભારત બહુ સુંદર છે. ઘણા લોકો એમ કહેતા હોય ઘરે મહાભારત ન રખાય, ઘરે મહાભારત ન રખાય, ઘરે મહાભારત ન રખાય. આપણે ઘરે મહાભારત ન રાખી તો કઈ ઘરમાં મહાભારત ન થયા? કોના ઘરે મહાભારત નથી? મહાભારત જેવું અદ્ભુત ग्रंथ, क्या बात करूं मैं उसकी. જીવનમાં શું શું ન કરવું જોઈએ ઈ જો ક્યાંયથી શીખવા મળતું હોય એવો કોઈ ગ્રંથ હોય તો એ મહાભારત છે, કે જીવનમાં શું ન કરાય. ઈ કોઈ મને તમને શીખવે ને તો એ મહાભારત, બીજું કાંઈ ન શીખવે. શું ન કરાય. રામાયણ શું શીખવે? શું કરાય. રામાયણ મને ને તમને શીખવે છે શું કરાય. ડૂઝ એન્ડ ડોન્ટ્સ વી સે, રાઈટ? ડુ ધીસ એન્ડ ડોન્ટ ડુ ધીસ. ડોક્ટર પાસે જાય ને તો આપણને ડૂઝ એન્ડ ડોન્ટ્સ ની લિસ્ટ આપે. આ કરવું તમારા માટે સારું છે, આ કરવું તમારા માટે ખરાબ છે. ડૂઝ એન્ડ ડોન્ટ્સ હરેક જગ્યાએ હોય. તો જે ડૂઝ છે કે આ કરો તો તમારા જીવન માટે સારું છે, તો રામાયણ એ ટુ ડુ ની લિસ્ટ છે કે આ કરો તો વધારે સારું છે, ડૂઝ. તો મહાભારત કહે છે ડોન્ટ્સ, એની લિસ્ટ પણ જીવનમાં એટલી જરૂર. ગાડી લ્યો ને, ગાડી મારા વાલા, તો એની અંદર આગળ વધવા માટે એક્સેલરેટરની જેટલી જરૂર છે ને એટલી જ જરૂર બ્રેકની છે. રામાયણ એક્સેલરેટર છે તો મહાભારત બ્રેક છે. એક્સેલરેટર એટલે આમ કરવું જોઈએ, આમ આગળ વધવું જોઈએ, આમ કરાય, આમ કરાય, એક્સેલરેટર છે. તો મહાભારત બ્રેક છે. બસ અહીંયા હવે અટકી જવાય, નહીતર એક્સિડન્ટ થાય. અહીંયા અટકી જવાય, નહીતર એક્સિડન્ટ થાય. એ મહાભારત. વિચાર કરો, કોઈ કે 50 લાખ રૂપિયાની ઓડી BMW કોકે છોડાવી હોય હે, અને આપણને એમ કહે કે હાલો નવી નવી છોડાવી છે, હાલો હું તમને ચક્કર મરાવું. એટલે તમે એમ પૂછો પણ આ ગાડીની એટલી આમાં ખાસિયત શું છે, એની વિશેષતા શું છે? આમાં લીવર જ છે, બ્રેક છે જ નહીં. તો તમે એમાં ચક્કર મારવા જાઓ. 50 લાખની કરોડ રૂપિયાની ગાડી હોય તો તને મુબારક, અમે ન આવી. બરાબર? તો ગમે તેટલી મોંઘી ગાડી હોય, બ્રેક વગરની હોય તો કાંઈ કામની નથી રહેતી. એમ જીવનમાં પણ મને ને તમને બે વસ્તુની જરૂર છે. આપણને જીવનમાં રામાયણની એ જરૂર છે કે ભાઈ અને ભાઈના સંબંધ કેવા હોય, પિતા અને પુત્રના સંબંધ કેવા હોય, પતિ અને પત્નીના સંબંધ કેવા હોય. આ હકાર છે, લીવર છે. શું કરવું જોઈએ? ભાઈએ ભાઈ સાથે કેવું વર્તન કરવું જોઈએ, પિતાએ પુત્ર સાથે કે પુત્રએ પિતા સાથે કેવું વર્તન કરવું જોઈએ. અરે દુશ્મને દુશ્મન સાથે કેવું વર્તન કરવું જોઈએ શીખવું હોય તો રામાયણ પાસે જવું પડે. દુશ્મન કેવો હોય ને દુશ્મની કેવી નિભાવવાની હોય એ શીખવું હોય તો રામાયણ પાસે જવું પડે. લક્ષ્મણજી મૂર્છિત થયા યુદ્ધમાં, ત્યારે રાવણને ત્યાંથી વૈદ્ય ગયા છે. સુષેણ નામનો વૈદ્ય હનુમાનજી લઈ આવ્યા છે. તમે શું માનો છો રાવણને ખબર નહીં હોય? એના ગુપ્તચર વિભાગ એટલા તાબદા નહીં હોય કે જો યુદ્ધની પરિસ્થિતિ હોય તો દેશમાં લશ્કર કેટલું એલર્ટ ઉપર હોય. નાનકડો દંગો થઈ જાય ને રોડ ઉપર તોય પોલીસ ને લશ્કરના ને બધા જે અધિકારીઓ જવાનો ને ઊભા રહી જતા હોય. નાનકડું ડખો થઈ જાય તો આ તો યુદ્ધ. તો વિચાર કરો એનું લશ્કર કેટલું એલર્ટ મોડ ઉપર હશે. તો શું તમે શું માનો છો રાવણને કાંઈ ખબર નહીં પડી હોય? રાતના અંધારે હનુમાનજી સુષેણને લઈ ગયા, વૈદ્યને લઈ ગયા, રાવણને નહીં ખબર પડી હોય? રાવણને ખબર હતી અને છતાંય સુષેણને જવા દે છે અને એના બદલામાં સુષેણને કોઈ દંડ પણ નથી કરતા. આ રાવણની ખુદદારી અને ખાનદાની છે. દુશ્મન કેવો હોય એ રામાયણ શીખવે કે ચાલો યુદ્ધના રીતે બરાબર છે. હા, યુદ્ધના રીતે બરાબર છે, પણ યુદ્ધની અંદર એ નીતિમત્તા જળવાવી જોઈએ. તો રામાયણ મને તમને એ શીખવે છે કે જીવનમાં શું કરવું જોઈએ. તો મહાભારત શીખવે છે જીવનમાં શું ન કરવું જોઈએ. એટલે આ તદ્દન
અયોગ્ય વાત કહેવાય કે ઘરમાં મહાભારત ન રખાય. મહાભારતનો અભ્યાસ એટલો જ જરૂરી જેટલો રામાયણનો અભ્યાસ.